જય સ્વામિનારાયણ। તારીખ 10/4/2026 ચૈત્રવદ આઠમ શુક્રવાર। રાજકોટથી દક્ષિણાદી બાજુ થોડેક આઘેરું કાંગસિયાળી ગામ આવેલું છે। ગામની નજીકમાં ન્યારી નદીના કાંઠા ઉપર વાલો અને પાંચો એ બે ભરવાડો બકરા ચારતા વાતે વળગા કે ત્યારે વાલો કહે કે પાંચા, આપણે તો અડધી ઉંમર આમ ને આમ વગડામાં વાહ ખાતા અને બકરાના ટોળામાં કાઢી, પણ કાંઈ ધર્મનું કાર્ય ન કર્યું। આ સાંભળીને પાંચો કહે, ભાઈ, આપણે ભરવાડ વળી ધર્મનું કામ શું કરીએ? ધર્મનું કાર્ય કરે ગામધણી દરબાર અને કાં ગામનો શેઠિયો। આપણે તો કોઈ સાધુ બ્રાહ્મણને દૂધ આપીએ અને એમ કરતાં વધારે મન થાય તો એકાદી બકરી બાવાજીને દઈએ, એથી બીજું વળી શું ધર્મનું કામ થાય? જો ભાઈ, હું ચોરે રામાયણ સાંભળવા જાઉં છું, એ તો તનેય ખબર છે। વળી રામાયણમાં અનેક ધર્મ કરવાના કહ્યા છે, વળી જાત્રા કરવી બધાયથી મોટું ધર્મ કીધું છે। તો મારું કહેવું છે કે દ્વારકાના દેવળમાં રણછોડરાયનું બેહણું છે, તો આપણે અહીં પ્રભુના દર્શન કરવા જઈએ તો ઠીક। ભાઈ, ક્યાં દ્વારકા અને ક્યારે આપણે દ્વારકા પોગીએ, ક્યારે પાછા ઘર ભેળા થઈએ? તારી જાત્રા તો બહુ લાંબી લહ થઈ પડે ભાઈ, પાંચે સંભળાયું। ભાઈ, ત્યારે કાલે વહેલા ભળકડે ઉપડીએ, તાળી ગોવાળને તું કહેજે ને મારી ગોવાળને હું કહીશ, તે ગળ પાપડી કરી દે, વાટમાં ખાતા જાહું અને હાલ્યા જાહું। આમ ઉપર પ્રમાણે પર્યાણ કરી બંને ગોવાળો માથે કરકાબરા પાઘડા બાંધી, હાથમાં ડાંગ, ખંભે ધાબળા, પાણકોરના પાહાબંધી કેડિયા અને ડોરણાવાળા ચોરણા અને ઓખાઈ જોડા પહેરીને એક જોડ લુગડા, થોડી ખર્ચી અને થોડું ભાતું ફાટમાં બાંધીને રવાના થયા। થોડા દિવસમાં દ્વારકા પહોંચી રણછોડરાયજીના દર્શન કર્યા અને પછી બહાર નીકળ્યા અને એક ઓટલા ઉપર નજર નાખી તો ભગવાનનું ધ્યાન કરીને બેઠેલ તેજસ્વી સંતને ભાળ્યા। વાલાએ કહ્યું કે પાંચા, ઓલા આંખો મીચીને બેઠેલા મહાત્મા કાંઈ ચમત્કારિક દેખાય છે, હાલ એની પાસે જઈએ। એમ કહી બંને સંત પાસે જઈને બેઠા। ધ્યાનમાંથી જાગી પોતાની પાસે મુમુક્ષુ આવેલા જાણી આ સંતે પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરચા અને ચમત્કારોની વાતો કહેવા માંડી, જે સાંભળીને આ બંનેના હૈયામાં ટાઢક વળી। સંતે બંનેને વર્તમાન ધરાવીને પ્રભુને શરણે લીધા અને સત્સંગના નિયમો પાળવાનું કહી સ્વામિનારાયણ ભજન કરવાનું કહ્યું। નામ પૂછતા સંતે સચ્ચિદાનંદજી એવું નામ કહ્યું। પછી સંતને પગે લાગીને તે પોતાને ગામ કાંગસિયાળી આવ્યા। ગામના માણસોએ હરખભેર સામૈયું કર્યું અને બંને યાત્રિક પર અબીલ ગુલાલ છાંટ્યા। એક દિવસ ગામના ચોરામાં દરબાર હકાભાઈ ડાયરો ભરીને બેઠા છે। ડાયરામાં ખાંભા ગામના દરબાર જેઠીદી, વડાળી ગામના દરબાર મઘોભાઈ, પાડાસણ ગામના દરબાર સુલતાનસિંહજી બેઠા છે। એક બાજુ વાણંદ અફીણ ઘૂંટે છે। ડાયરા વચ્ચે રૂપાથી મઢેલ ઘોડી ઉપર નળીવાળો મોટો હોકો પીડ્યો છે અને અલક મલકની વાતોએ વળગા છે। આવે વખતે કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી ને હાથમાં માળા વાલો ભરવાડ ત્યાંથી નીકળો અને તેણે ડાયરાને રામ રામ કર્યા। આ વખતે હકોભાઈ દરબાર બોલ્યા કે વાલા, તું તો સ્વામિનારાયણનો ભગત થયો, ભલે ભલે એમ કહી જરા મહર કર્યો। વાલાએ કહ્યું કે બાપુ, સ્વામિનારાયણ તો પ્રગટ ભગવાન છે, એમના સાધુઓ રામાયણમાં જેવા સંતના લક્ષણ કયા છે તેવા જ છે અને ધર્મના નિયમો બરાબર પાળે છે અને બીજાને પણ પાપ મુકાવે છે અને ધર્મ પળાવે છે। બાપુ, તમે પણ એ પ્રગટ ભગવાનનો આશરો કરો અને બીજી લપ છોડી દો અને શુદ્ધ ક્ષત્રિય ધર્મનું આચરણ કરી પૂર્વે થઈ ગયેલા ભક્તરાજ જેવા બનો। લ્યો બાપુ, નારાયણ, હું તો હવે જાઉં છું। એમ કહી હાથમાં રહેલી માળા ફેરવતો એ પોતાના ઘર તરફ ચાલતો થયો। દરબારો તો પરસ્પર વિચાર કરવા માંડ્યા। હકોભાઈ બોલ્યો કે દરબારો, એ રામાયણ ગાતા શીખેલો છે, વાત તો એની સાચી છે, આ માણસના દેહથી પ્રભુ ન ભજાય તો બધું નકામું છે, વાલાને પાછો બોલાવો। પાછો વાલો આવ્યો। ચારે દરબારો મળીને પૂછે છે કે વાલા, એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે ક્યાં છે?
બાપુ એ અત્યારે ગઢડામાં યભલ ખાચરના દરબારમાં છે, માટે કલ્યાણનો ખપ હોય તો ત્યાં પહોંચો. ઠીક લ્યો બાપુ, જય નારાયણ એમ કહીને ગોકળી બહાર ગયો. ચારેય દરબારોએ ભાતા કરાવ્યા, સાથે ખર્ચી પણ લીધી અને ઘોડે સામાન નાખી સારું મુહૂર્ત જોઈ પ્રભુને મળવા જવા પર્યાણ કરી ચાલતા થયા ને ગયા સ્વામીને ગઢડે. એભલ ખાચરે દરબારોને ઉતારા આપ્યા, જમવા કરવાની સરભરા કરી. 2 દિવસ રોક્યા, પણ ભગવાન તો કારિયાણી ગયા હતા, એટલે મહારાજના મહિમાની વાતો સાંભળીને દરબારો કારિયાણી ગયા. કારિયાણીના દરબારે વસતા ખાચરે ખૂબ આગતા સ્વાગતા કરી, મિજબાની આપી, પણ ભગવાન તો ત્યાંથી ધોલેરા ગયા હતા, એટલે દરબારો ધોલેરા આવ્યા અને ત્યાંથી જેતલપુરના રસ્તે પણ રવાના થયા. અને ચારેય સંકલ્પ કર્યા કે ફાવે તેમ થાય, પણ સ્વામિનારાયણ ભગવાનને ભેટા વગર પાછું વળવું નથી. જેતલપુર ગયા, પણ શ્રીહરિ ત્યાં ન હતા, અમદાવાદ હતા, એટલે દરબારો જેતલપુરથી અમદાવાદ આવ્યા. પણ બધા સંકલ્પ કરતા આવ્યા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણને નામ દઈને બોલાવે, ઘોડા લેવરાવી લે અને ગુલાબનો હાર સૌને એક એક આપે, તો પણ એની ડોકમાં એક હાર હોવો જોઈએ, તથા ઉગમણે મોઢે બેઠા હોય અને કાળી કામળી ઓઢી હોય તો ભગવાન ખરા. અમદાવાદ આવ્યા, મહારાજ રાવટી નીચે વિરાજા છે, સામી બાજુ સંત પાર્ષદો પણ બેઠા છે. મહારાજે દરબારોના ઘોડા લેવરાવ્યા. દરબારો પ્રભુ પાસે આવ્યા, તે બધાને શ્રીહરિએ નામ દઈને બોલાવ્યા. કંઠમાં ગુલાબનો હાર પહેર્યો હતો તે દરબારોને આપ્યો, બીજો દેખાયો તો બીજા દરબારને આપ્યો. એમ 4 હાર ચારેય દરબારોને આપ્યા અને પ્રભુએ કહ્યું કે પેલું વાસુદેવ મહાત્મ્યનું પુસ્તક લાવો. પાર્ષદ પુસ્તક લાવ્યા. એ વખતે મહારાજે માથે કાળી કામળી વીંટી હતી, તે છોડીને ઓઢી લીધી અને ઉગમણે મોઢે બેસીને કહ્યું કે દરબારો, તમારા સંકલ્પ પૂરા થયા, હવે તો અમે ભગવાન ખરા કે નહીં? એટલે દરબારોએ હાથ જોડ્યા અને કહ્યું કે હા પ્રભુ, તમે જરૂર ભગવાન છો. પછી તો બધા દરબારોના ઘાટ સંકલ્પ કર્યા. તેવામાં મૂળજી બ્રહ્મચારી થાળ લઈને આવ્યા અને મહારાજ જમ્યા અને થાળની પ્રસાદી દરબારોને આપી. અને મહારાજે કહ્યું કે દરબારો, વાલા ભગત ભરવાડની વાત સાચી ને? ચારેય દરબારોએ હાથ જોડ્યા અને કહ્યું હા પ્રભુ, પૂરેપૂરી સાચી. પછી તેને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી અને મહારાજે કહ્યું કે દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, વટાળ વગેરે અધર્મ કરશો નહીં, લસણ ડુંગળી ખાશો નહીં ને ગાળા વિનાના દૂધ પાણી પીશો નહીં. હા પ્રભુ, દરબારોએ કહ્યું મહારાજ કે અમારા કુટુંબમાં સારો સત્સંગ થાય એવી દયા કરજો. પ્રભુએ કહ્યું બહુ સારું, સારો સત્સંગ થશે. પછી દરબારો મહારાજને પગે લાગી પોતપોતાના ગામ આવ્યા. સૌ દરબારો વર્તમાન પાળવા લાગ્યા અને પછીથી પોતપોતાના ગામમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરો કર્યા અને ભજન સ્મરણનો પ્રવાહ વહેતો થયો, તે આજ દિન સુધી ચાલુ છે. અસ્તુ જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી